ઉનાળો આવતા જ રાજકોટમાં પાણીનો કકળાટ શરૂ થયો. મહિલાઓમાં વિરોધનો વંટોળ. રાજકોટ શહેરમાં ઉનાળાના પ્રારંભે પાણીની પારાયણ સર્જાય છે. પાણીની સમસ્યાની અનેકવાર રજૂઆત છતાં ઉકેલ ન આવતા મહિલાઓ રણચંડી બની કાલાવાડ રોડ પર માટલા ફોડ્યા. રાજકોટના મોટા મહુવામાં મહિલાઓએ પાણીને લઈને વિરોધનો વંટોળ સર્જ્યો. નળ કનેક્શન છતાં પાણી ન આવતું હોવાનો મહિલાઓનો આક્ષેપ છે. વારંવાર રજૂઆત છતાં ઉકેલ નહીં આવતા પાણી નહીં તો મત નહીંના મહિલાઓએ સૂત્રોચ્ચાર કર્યા. દેખાવકાર મહિલાઓએ પોલીસની ગાડીઓને પણ રોકી, પોલીસની ગાડીઓને પાછી મોકલી. રસ્તા પર બંને તરફ ટ્રાફિક જામ થતા વાહન ચાલકોની લાંબી કતારો લાગી. મહિલાઓનો વિરોધ અહીંથી જ ન અટક્યો. મહિલાઓએ પીસીઆર વાન પર પાણીની ખાલી ડોલ મૂકી વિરોધ કર્યો તો કેટલીક મહિલાઓ રસ્તા પર જ રામધૂન કરવા લાગી. 3 વર્ષ પહેલા રાજકોટમાં ભળેલા છેવાડાના વિસ્તારમાં લોકોને પાણી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આજે શહેરના મોટા મહુવા ખાતે પાણી પ્રશ્ને મહિલાઓમાં આક્રોશ જોવા મળ્યો. રણચંડી બનેલી મહિલાઓ દ્વારા કાલાવાડ રોડ પર માટલા ફોડી ચક્કાજામ સર્જવામાં આવ્યો હતો. સ્થાનિક મહિલાઓએ જણાવ્યું કે આ વિસ્તારમાં ગત ચૂંટણી સમયે પાણીની લાઈન આપવામાં આવી હતી, જો કે હજુ સુધી પાણી શરૂ કરવામાં આવ્યું નથી, જેને લઈને લોકોને ભારે મુશ્કેલી સહન કરવી પડી રહી છે. આ અંગે અનેક રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો ન હોવાથી આજે ઉગ્ર વિરોધ કરવાની ફરજ પડી રહી છે. જો સમસ્યાનો ઉકેલ નહીં લાવવામાં આવે તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી. માથે લાજ ઓઢી પ્રચાર કરવા નીકળ્યા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર ઘૂંઘટમાં દેખાયા. લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતા કોંગ્રેસના ઉમેદવારો પણ પ્રચારમાં લાગ્યા. બનાસકાંઠા જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસ બંને ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. વાવના ધારાસભ્ય અને કોંગ્રેસના બનાસકાંઠાના બેઠકના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પણ પ્રચાર શરૂ કર્યો, પરંતુ પ્રચાર દરમિયાન ગેનીબેન અલગ અંદાજમાં દેખાયા. ગેનીબેન ઠાકોર પ્રચાર દરમિયાન ઘૂંઘટમાં જોવા મળ્યા. માથી જ નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં મર્યાદામાં આખા ચહેરા પર લાજ ઓઢતી મહિલાઓની જેમ જ તેઓ નજરે પડ્યા. તેઓ ભાષણ દરમિયાન પણ આવી જ રીતે નજર આવ્યા હતા. ગેનીબેને આમ કરવા પાછળનું કારણ એ હતું કે તેઓ પ્રચાર માટે પોતાના સાસરીમાં પહોંચ્યા હતા. બનાસકાંઠાના કોતરવાડા ગામે સાસરીમાં પહોંચતા જ માથી ઘૂંઘટ તાણી દીધો હતો. ધારાસભ્ય બન્યા પછી પણ ગેનીબેન સાસરીમાં સમાજના રીત રિવાજ અને મર્યાદાઓને જાળવીને પ્રચાર સભામાં પહોંચ્યા હતા. ઘૂંઘટ ઓઢી પ્રચાર કરતા ગેનીબેન ઠાકોરે ભાષણ પણ માથે લાજ ઓઢીને જ કર્યું. તેઓએ જંગી બહુમતીથી વિજય બનાવવાનો હુંકાર કર્યો. આ તરફ ગાંધીનગરમાં અમિત શાહને મોટી લીડથી જીતાડવા આજથી પ્રચારના શ્રી ગણેશ થયા. ગાંધીનગરમાં ભવ્ય બાઇક રેલી યોજાય. ગાંધીનગર લોકસભાના ઉમેદવાર તરીકે હાલના અમિત શાહ છે, ત્યારે ઉત્તર વિધાનસભા ભાજપ દ્વારા વિશાળ બાઇક રેલી યોજાય. બાઇક રેલીમાં ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીટાબેન પટેલ તેમજ શહેર ભાજપ પ્રમુખ રુચિર ભટ્ટ જોડાયા હતા. આ ઉપરાંત ગાંધીનગર ભાજપના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં બાઇક રેલીમાં જોડાયા. બાઇક રેલી ગાંધીનગર ભાજપ કાર્યાલય સેક્ટર 21 થી નીકળી ગાંધીનગર સેક્ટર 11 ખાતે રીટાબેન ધારાસભ્યના કાર્યાલય ખાતે પૂર્ણ થશે. આ તરફ ડેડિયાપાડામાં મનસુખ વસાવાના સમર્થનમાં સંમેલન યોજાયું. મનસુખ વસાવાએ ચૈતર પર ફરી પ્રહાર કર્યા. લોકસભાની ચૂંટણીના પડઘમ વાગવાની સાથે જ રાજકીય પક્ષોએ પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે. ભરૂચ બેઠક પર સતત 7મી વખત ચૂંટણી લડી રહેલા સાંસદ મનસુખ વસાવાના સમર્થનમાં ડેડિયાપાડા ખાતે કાર્યકર સંમેલન રાખવામાં આવ્યું. ચિક્કાર મેદની વચ્ચે આ સંમેલનમાં બીટીપી પૂર્વ અધ્યક્ષ અને હાલમાં બીજેપીમાં પ્રવેશેલા મહેશ વસાવા ઉપસ્થિત રહ્યા. આ ઉપરાંત પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની પણ હાજરી હતી. ડેડિયાપાડામાં ઢોલ નગારા સાથે મનસુખ વસાવા અને અન્ય નેતાઓનું ભવ્ય સ્વાગત કરાયું. સંમેલનમાં ઉપસ્થિત નેતાઓએ જંગી લીડથી મનસુખ વસાવાને જીતાડવાનો હુંકાર ભર્યો. સાથે જ ભરૂચ લોકસભામાં આપના ઉમેદવાર ચૈતર વસાવા પર પ્રહાર કર્યા. મનસુખ વસાવાએ કહ્યું કે વિધાનસભામાં લોકોને ભરમાવીને જીતી ગયા, પરંતુ લોકસભાની ચૂંટણીમાં ચૈતર વસાવાથી ચૂંટણીમાં કોઈ ફેર પડવાનો નથી. લોકસભાની ચૂંટણીની જાહેરાત થતા જ ઉમેદવારો લાગી ગયા પ્રચારમાં. પ્રભુ વસાવાએ માંડવીમાં પ્રચાર કર્યો. સુરત અને તાપી જિલ્લાની જોડતી 23 બારડોલી લોકસભા બેઠક પર ઉમેદવારે વિધિવત પ્રચાર પ્રસારની શરૂઆત કરી. બારડોલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવાએ પ્રચારના શ્રી ગણેશ કર્યા. વસાવાએ માંડવી ખાતે પોતાના નિવાસસ્થાનની પૂજા અર્ચના કરી. લોકસભા બેઠકની વાત કરીએ તો 23 બારડોલી લોકસભા બેઠક પર ભાજપે સતત ત્રીજી ટર્મમાં ઉમેદવાર તરીકે પ્રભુ વસાવાની પસંદગી કરી. ત્યારે મતદારો સુધી પહોંચવા પ્રભુ વસાવાએ માંડવીમાં પૂરજોશમાં પ્રચાર શરૂ કર્યો અને આ વખતે 5 લાખથી વધુ મતોથી જીતવાનો દાવો કર્યો. માંડવીમાં પ્રચાર કર્યા બાદ તેઓ પોતાના મૂળ નિવાસસ્થાન સેઠવાવ ગામ ખાતે પહોંચ્યા હતા. ત્યાં પોતાના પિતાજીની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી સ્મૃતિ સ્મારક પાસે આશીર્વાદ લીધા હતા. સૌપ્રથમ તેઓએ માંડવીથી તાપી જિલ્લામાં પ્રવેશતા ગામડાઓમાં પ્રવેશી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે. મહત્વનું છે કે પ્રભુ વસાવા વર્ષ 2012માં માંડવી બેઠક પરથી કોંગ્રેસમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. આ સફળતા બાદ પ્રભુ વસાવાએ પક્ષ પલટો કર્યો. આ બાદ પ્રભુ વસાવા ભાજપમાં જોડાયા અને વર્ષ 2014માં લોકસભાની ચૂંટણી લડી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ડોક્ટર તુષાર ચૌધરીને હાર આપી. ત્યારબાદ વર્ષ 2019માં પણ પ્રભુ વસાવાએ તુષાર ચૌધરીને પરાજિત કર્યા હતા. ચૂંટણી આવતા જ દબંગ નેતા મધુ શ્રીવાસ્તવ મેદાને આવ્યા. કહ્યું જીતી શકે એવું જ લડવાનું છે.
લોકસભાની ચૂંટણી સાથે ગુજરાતમાં પેટા ચૂંટણીનો પણ ધમધમાટ શરૂ થયો છે. જોકે ચૂંટણી આવતા જ દબંગ નેતા મધુ શ્રીવાસ્તવે હુંકાર કર્યો. વડોદરા લોકસભા બેઠકની સાથે સાથે વાઘોડિયા વિધાનસભા બેઠકની ચૂંટણી પણ થવા જઈ રહી છે. ત્યારે વાઘોડિયા બેઠકના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે આ વખતે ચૂંટણી લડનારા ઉમેદવાર જો નબળા હશે તો હું વિધાનસભામાં જ નહીં પરંતુ સંસદની ચૂંટણી પણ લડીશ. તેઓએ તો ત્યાં સુધી કહી દીધું કે જીતી શકે એવું જ લડવાનું, હારે એવું ચૂંટણી નહીં લડવાની. 110% લડવાનું છે, પણ લડવાનું સિચ્યુએશન જોઈને કે જીતી શકીએ તો જ લડવાનું અને હારે એવું લડવાની તો જરૂર નથી. મધુ શ્રીવાસ્તવે કહ્યું કે સક્ષમ ઉમેદવાર હશે તો તેને ખુલીને સમર્થન આપીશ. તો આ તરફ સાંસદ રંજનબેન ભટ્ટ સામે કર્યા ગંભીર આક્ષેપ, જેમાં તેમણે કહ્યું કે રંજનબેનના શાસનમાં ભ્રષ્ટાચાર થયો. આ તરફ અલગ અલગ રાજકીય પક્ષોએ રણનીતિ માટે બેઠકો યોજી. પાટણમાં કોંગ્રેસ કારોબારીની બેઠક યોજાઈ. લોકસભા ચૂંટણીને લઈને પાટણમાં જીત માટે કોંગ્રેસે રણનીતિ ઘડી. પાટણ કોંગ્રેસ નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા પ્રથમ કારોબારીની બેઠક યોજાઈ, જેમાં પ્રદેશ, જિલ્લા અને તાલુકાના કોંગી હોદ્દેદારો હાજર રહ્યા હતા. કારોબારી બેઠકમાં પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ, પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈ સહિત મોટી સંખ્યામાં કોંગી કાર્યકર્તાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા. બેઠકમાં લોકસભા ચૂંટણીમાં પાટણ બેઠક પર કોંગ્રેસ જીતે તેવી રણનીતિ ઘડવામાં આવી. 2000 બૂથો પર 400 કાર્યકરોની વહેંચણી કરી એક કાર્યકર્તા મિનિમમ 5 બૂથ પર મેનેજમેન્ટ કરી અને વધુમાં વધુ કોંગ્રેસ તરફી મતદાન થાય એ દિશામાં કામ કરે. તેમજ રાહુલ ગાંધીના 5 વચનો સહિત મોંઘવારી, ખેડૂતોના પ્રશ્ન, રોજગારી સહિતના મુદ્દાઓ સાથે કોંગ્રેસ મતદાર વચ્ચે જશે. પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે ભાજપને બગડેલી ગાડી સાથે સરખાવી પ્રહાર કરતા કહ્યું કે ભાજપને પોતાની ગાડી પર વિશ્વાસ નથી. આ તરફ ભાવનગર ખાતે ઇન્ડિયા ગઠબંધનની પ્રથમ બેઠક યોજાઈ. કોંગ્રેસ અને આપનું ગઠબંધન થયા બાદ બેઠક યોજાઈ હતી, જેમાં બંને પક્ષના જિલ્લા કક્ષાના નેતાઓ હાજર રહ્યા હતા. બેઠકમાં લોકસભાની ચૂંટણીને લઈને આગામી રણનીતિ ઘડાઈ. ભાવનગર બોટાદ લોકસભા બેઠક પર આપના ઉમેદવાર મેદાને છે. ભાજપના શાસનકાળ દરમિયાન અધૂરા કામો, ત્રુટીઓ લોકો વચ્ચે લઈ જવા માટે ચર્ચા કરાઈ. આ ઉપરાંત રોજગારી, અલંગ ઉદ્યોગ, સુવિધાઓના અભાવ સમસ્યાના મુદ્દો બનાવાશે. જૂનાગઢમાં ભાજપ સાધુને ટિકિટ આપશે એવી અટકળો વચ્ચે મુક્તાનંદ બાપુએ મોટું નિવેદન આપ્યું. જૂનાગઢ લોકસભા બેઠક ભાજપ કોઈ સાધુ સંતને ટિકિટ આપશે એવી અટકળો છેલ્લા 10 દિવસથી જોર પકડી રહી છે. આ ચર્ચામાં ચાપરડા સ્થિત બ્રહ્માનંદ ધામના મહંત મુક્તાનંદ બાપુનું નામ મોખરે હોવાનો દાવો કરાઈ રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે ભાજપ અહીંથી વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાની ટિકિટ કાપીને કોઈ નવા ચહેરાને ઉતારશે. ચારે તરફ એવો ગણગણાટ હતો કે આ નવો ચહેરો એટલે મુક્તાનંદ બાપુ. આ ચર્ચા મામલે હવે તો ખુદ મુક્તાનંદ બાપુએ વિડીયો જાહેર કરીને મોટો ખુલાસો કરી નાખ્યો. શનિવારે એવા અહેવાલ વહેતા થયા હતા કે સંત, સુરા અને સાવજની ભૂમિવાળી જૂનાગઢ બેઠક પર આધ્યાત્મિક પ્રતિષ્ઠા ધરાવતા ચહેરાને ઉતારાશે, જેમાં સૌથી મોખરે મુક્તાનંદ બાપુ છે. જો કે રવિવારે મુક્તાનંદ બાપુએ જે ખુલાસો કર્યો તેના પરથી બધી જ અટકળોની સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ. તેઓએ કહ્યું કે હું લડવા માંગુ છું એ અફવા છે, મારો માર્ગ જુદો છે. મુક્તાનંદ બાપુના આ ખુલાસાથી હવે અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. લોકસભા ચૂંટણી પહેલા પાલનપુરમાં પાટીદારોનું મહાસંમેલન. ઋષિકેશ પટેલ, અનિકેત ઠાકર જોડાયા. પાલનપુરમાં 31 ગામ કડવા પાટીદાર સમાજવાડીમાં મહાસંમેલનનું આયોજન કરાયું. આ પાટીદાર મહાસંમેલનમાં મંત્રી ઋષિકેશ પટેલ, અનિકેત ઠાકર જોડાયા હતા. આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતના અભિયાનને લઈ પાટીદારોનું સંમેલનનું આયોજન હતું, જેમાં મોટી સંખ્યામાં કડવા પાટીદારો ઉમટ્યા હતા. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલની સાથે પાટીદાર આગેવાનો જોડાયા હતા. પાટીદારો દ્વારા બનાસકાંઠામાં સંમેલન યોજીને પાટીદાર એકતા બતાવી છે. આ સંમેલનમાં ગામડાઓમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ પાલનપુર ઉમટી હતી. આ બેઠક પર મુખ્ય બંને રાજકીય પક્ષો દ્વારા બિન પાટીદાર ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા. ત્યારે આ સંમેલન બાદ રાજકીય ક્ષેત્રે પણ અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. મહત્વનું છે કે બનાસકાંઠામાં લોકસભાના ભાજપ અને કોંગ્રેસ બંને ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપે રેખાબેન ચૌધરીને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે વાવ બેઠકના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરને ટિકિટ આપી છે. બંને મહિલા ઉમેદવારો છે, જેમની વચ્ચે આ ચૂંટણી જંગ જામવાનો છે. ખેપિયાઓએ દારૂ છુપાવવા અપનાવ્યો યુનિક આઈડિયા, પણ પોલીસ પાસે કન્ફર્મ સમાચાર હતા. દારૂ ઘુસાડવા માટે બુટલેગરોએ બીજું દોડાવ્યું, પરંતુ આ વખતે પણ પોલીસના હાથે પકડાઈ ગયા. રાજ્યમાં દારૂની હેરાફેરીના કિસ્સા છાશવારે બને છે, પરંતુ સુરતમાં આ વખતે બુટલેગરોએ અજીબોગરીબ પેતરો અપનાવ્યો. પોલીસથી બચવા બુટલેગરોએ શેરડીના રસના કોલામાં રસની જગ્યાએ દારૂ ભરી દીધું. બુટલેગરોનું એવું કહેવું હતું કે આ કિમિયાની જાણ પોલીસને કોઈ કાળે નહીં થાય, પરંતુ પોલીસને દારૂની હેરાફેરીની બાતમી મળી જ ગઈ. બાતમીના આધારે પોલીસે બગવાડા ટોલ નાકા નજીક વોચ ગોઠવી શેરડીના રસ કાઢવાના મશીનમાં મોટી માત્રામાં દારૂ છુપાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. કોલાની અંદર શેરડીના સાઠા, શેરડીના વેસ્ટની નીચે અને સ્ટેપના ટાયરમાં બનાવાયેલા ચોરખાનામાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો. ઉનાળામાં ગામે ગામ ફરી અને શેરડીનો રસ વેચતા હરતા ફરતા બનાવટી રસના કોલામાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી. બહારથી ખાલી ખમ દેખાતા રસના કોલામાં વિવિધ જગ્યાએ છુપાવેલા દારૂનો જથ્થો પોલીસે પકડી પાડ્યો.